વુડ યુ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી? ફ્રેન્ડ્સ, આને ઓનલી સ્પીક કરવાથી ક્લિયર નહીં થાય. અને ઇંગ્લિશમાં શીખવા માંગતા હો તો આ શોર્ટ્સમાં એન્ડ સુધી કનેક્ટ રહો. પ્રીવિયસ શોર્ટ્સમાં કેન અને કુડની જેમ વુડના પણ 3 to 4 યુઝીસ છે. એન્ડ ઇફ યુ હેવન્ટ વોચ્ડ yet you must watch that can and could shorts. Now friends, would નો ફર્સ્ટ યુઝ જાણીએ. કાલ્પનિક વાતો માટે, ઇમેજનરી કે હાઇપોથેટિક સિચ્યુએશન માટે. મીન્સ હાલમાં કે કરંટમાં એવું નથી, બટ એવું થયું હોત તો, કર્યું હોત તો, જો આવું હોત તો તેવું કરત. આવી કાલ્પનિક થોટ્સ માટે વુડ યુઝ થાય છે. નાઉ વુડનો સેકન્ડ યુઝ વિશ, ઈચ્છા માટે કે હું ઈચ્છું છું આવું કરે તો. નાઉ વુડનો થર્ડ યુઝ પાસ્ટ હેબિટ, પાસ્ટ ટાઈમમાં કદાચ આવું કર્યું હોત તો. નાઉ વુડનો ફોર્થ યુઝ પ્રેઝન્ટ અને ફ્યુચરમાં ઓફર્સ માટે કે તમે શું લેવાનું પસંદ કરશો. જો મારી પાસે વધારે પૈસા હોત તો હું નવી કાર ખરીદત. ઇફ આઈ હેડ મોર મની આઈ વુડ બાય અ ન્યૂ કાર. જો હું તારી જગ્યાએ હોત તો હું ત્યાં ચોક્કસ જાત. અને જો મને ઇંગ્લિશ આવડતી હોત તો હું ઇંગ્લિશમાં જ બોલત. હું ઈચ્છું છું કે તું મારી સાથે ઇંગ્લિશમાં વાત કર. અમે દર સન્ડે સાથે જમતા હતા. તમે ક્યાં જવાનું પસંદ કરશો, શિમલા કે પછી કુલુ મનાલી? સો નાઉ ફ્રેન્ડ્સ, વુડના ઓલ યુઝીસને સમજવાથી નહીં, બટ તેના ઓલ યુઝીસને વન બાય વન સ્પીક, રિપીટ સિચ્યુએશનના સેન્ટેન્સમાં ટ્રાય કે સ્પીક કરવાથી જ ઇંગ્લિશ સ્પીકિંગમાં ઇમ્પ્રુવમેન્ટ થશે. સો નાઉ ફ્રેન્ડ્સ, સેવ ધીસ શોર્ટ્સ, લાઈક અને તમારા જેવા ઇંગ્લિશ સ્પીકિંગના લર્નર્સને શેર ઇટ.